યાર અમેરિકા જવું છે, ડોલરમાં પૈસા કમાવા છે. તો સવાલ એ થાય છે કે અમેરિકામાં અગર કોઈ પણ વ્યક્તિ મહિને $5,000 કમાતો હોય તો ભારતમાં એનું કન્વર્ઝન 83 રૂપિયા લેખે કરીએ તો શું એ $5,000 એટલે ભારતમાં 4 લાખ કમાતો હોય એટલો જ પગાર થયો ને? ના, એટલો ના થયો. અહીંયા લાગે છે પરચેસિંગ પાવર પેરિટી કોન્સેપ્ટ. અને જો તમે જાણવા માંગતા હોય કે આપણી આવકમાં કેટલો વધારો થશે તો જ અહીંયાથી અમેરિકા જવું પોસાય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે દર વર્ષે દરેક દેશની વચ્ચેનો પરચેસિંગ પાવર પેરિટીના આંકડા રિલીઝ કરે છે. આ પરચેસિંગ પાવર પેરિટી શું છે ને એ હું તમને સમજાવવા માંગુ છું. આપણે દેશ બદલીએ નહીં, આપણે ગામડામાંથી શહેરમાં આવીએ કે શહેરમાંથી મોટા શહેરમાં જઈએ, મુંબઈ દિલ્હી જેવા શહેરમાં જઈએ, બેંગ્લોરમાં જઈએ ને તો પણ ભાડા અલગ હોય, ખાવા પીવાના ખર્ચા અલગ હોય, માણસોનો પગાર અલગ હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઇન્સ્યોરન્સ, ઇંધણ, બીજી નાની મોટી સુવિધાઓ બધાની કોસ્ટિંગ અલગ અલગ હોય છે, અલગ અલગ શહેરોમાં પણ. આપણે ગામડામાં 5 બેડરૂમનું ઘર બનાવવું હોય તો એની કિંમત કેટલી થાય કમ્પેર ટુ અમદાવાદમાં? અમદાવાદથી આપણે કમ્પેર કરીએ દિલ્હી કે મુંબઈમાં તો એટલા ખર્ચામાં તો એક નાનકડું ફ્લેટ જ આવે. એ જ ખર્ચામાં જો આપણે દુબઈમાં એક જગ્યા બનાવવા જઈએ તો એના કરતાં બી નાનો ફ્લેટ બને ને એ જ ખર્ચામાં ન્યુયોર્કમાં એક રૂમ રસોડું જ બની શકે. એનો મતલબ છે કે આપણે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કમ્પેર કરવાનું છે, કેટલા પૈસાની આવક થાય છે એ કમ્પેર નથી કરવાનું. એવું છે કે એક્ઝામ્પલ મેકડોનલ્ડ્સની ફ્રેન્ચ ફ્રાઈઝનું આપું. લાર્જ ફ્રેન્ચ ફ્રાઈઝ અમેરિકામાં આપણે ખાવીએ તો $4.19 એટલે આશરે 350 રૂપિયાની થાય, જે ભારતમાં 140 થી 150 રૂપિયાની વચ્ચે પતી જાય છે. એટલે એની એ લાર્જ ફ્રાઈઝ પણ અલગ અલગ ભાવની હોય છે. હવે આ જે કોન્સેપ્ટ છે ને કે સેમ વસ્તુના અલગ અલગ ભાવ હોય એને જ પરચેસિંગ પાવર પેરિટી કહેવાય. કે સેમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ રાખવા માટે કન્વર્ઝન રેટ આપણે શું ગણવાનો? $1 ભલે 83 રૂપિયા હોય છે પણ $1 આપણે રૂપિયામાં જો કન્વર્ઝન જોઈએ ને તો આ ચાર્ટ પ્રમાણે 22.8 ટાઈમ્સ જ થયું. એનો મતલબ છે કે પાક્કો કન્વર્ઝન રેટ અમેરિકન ડોલરનો 83 સાથે નહીં કરવાનો. આપણે જ્યારે આપણે પગાર ગણતા હોય આપણે 22.88 સાથે કરવાનો, આ 2022ના ડેટા પ્રમાણે. એટલે અમેરિકામાં જો એક વ્યક્તિ $5,000 દર મહિને બનાવતું હોય તો એ આપણે 22.88 જોડે જો કન્વર્ટ કરીશું તો 1,14,000 જેવું આવ્યું. એટલે જો એ $5,000 એ વ્યક્તિ અમેરિકામાં કમાતા હોય તો ભારતમાં જે વ્યક્તિનો પગાર 1,14,000 છે એટલું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એ વ્યક્તિ મેન્ટેન કરી શકશે. હવે એને ઊંધું ગણીએ. ભારતમાં જો કોઈ પણ વ્યક્તિનો એન્યુઅલ પગાર 8 લાખ રૂપિયા હોય છે તો એ 8 લાખ રૂપિયાને આ જ ફોર્મ્યુલામાં આપણે મૂકીને જોઈશું ને તો એ અમેરિકામાં એની વાર્ષિક આવક $35,000 કે પછી મહિનાની આવક $3,000 કે પછી રૂપીઝમાં જોઈએ તો 29 લાખ રૂપિયા હોય ત્યારે સેમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મેન્ટેન કરી શકશે એ વ્યક્તિ. હા, એ વસ્તુ અલગ છે કે અમેરિકામાં જે ડોલરો બચ્યા છે એ ડોલર ભારત મોકલે તો એકચ્યુઅલ કન્વર્ઝન લાગે, પણ એ ડોલર ક્યારે બચશે? બધા ખર્ચા જે કરવા પડે છે એના પછી જ બચશે. એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની જે આપણે વાત કરીએ છીએ અહીંયા જે સ્ટાન્ડર્ડથી રહીએ છીએ અમેરિકામાં એ સ્ટાન્ડર્ડથી રહેવું આપણને 3.6 ટાઈમ્સ મોંઘું પડી શકે છે. એટલે હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ અમેરિકામાંથી કોઈ પણ જોબ ઓપોર્ચ્યુનિટી આવે છે કે પછી આપણા દેશમાં જ બીજા કોઈ શહેરમાંથી જોબ ઓપોર્ચ્યુનિટી આવે છે, આવકનો કોઈ સ્ત્રોત મળે છે તો ત્યાંનું પરચેસિંગ પાવર પેરિટી કેલ્ક્યુલેટ કરીને જ હિસાબ લગાડજો કે એકચ્યુઅલી કેટલા પૈસા હું બચાવી શકીશ કે પછી એકચ્યુઅલી કેટલો વધારો થવાનો છે મારા પગારમાં. આ વિડીયોની માહિતી એ દરેક વ્યક્તિને કામમાં લાગશે જેમના મગજમાં એક જ સપનું છે કે અમેરિકા જઈશ અને ડોલર કમાઈશ. અમેરિકા જઈને ડોલર કમાવા સહેલા નથી અને એ જ ડોલર વાપરીને પૈસા બચાવવા એનાથી પણ વધારે કઠોર છે. આ વિડીયોની માહિતી તમને ગમી હશે એ દરેક વ્યક્તિ જોડે શેર કરજો જે વ્યક્તિને અમેરિકા જવું છે. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.